ભાવનગરમાં કાળઝાળ ગરમી અને વધતા તાપમાન વચ્ચે માનવનાથ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાલા હનુમાન મંદિર પાસે, એરપોર્ટ રોડ, રિંગ રોડ તેમજ આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં બાળકો અને વૃદ્ધો સહિત 200થી વધુ લોકોને નાની મોટી ચંપલો આપવામાં આવી હતી. આ સેવાકીય કાર્યમાં હરિભાઈ શાહ, રાજુભાઈ ચૌહાણ, દર્શન ચૌહાણ અને યુવક મંડળના સભ્યોએ સહભાગિતા નોંધાવી હતી. આગામી સમયમાં પણ જરૂરિયાતમંદોને આ પ્રકારની મદદ ચાલુ રાખવામાં આવશે હોવાનું જણાવાયું છે. હાલો રેડી. ભાઈ પછી એક નાનું ખોલાવી ને ખોલી ઢીંગલી તેડેલીસ ને एक तो बिसारा देवा यानी कि क्या मोटी सा न था उगी तो है हां के दिले वाली फोटो काढून વાહ તમે હમણાં બદલાવ રાવી દો હો. જીતે ને પેટ તાતી પેટ ભાઈ જ રે પેટ તો ખરી ખાઈ લે ભાઈ હોના ખાય રે કા ના પાડો ખાઈ લે તને હમણાં આપી દે ઊભી રે છેલ્લે તને આપી દેજો બદલાવી દેજો બાબુ આ ગટરે વળદો તને બદલાવી દેજો તું ચિંતા ન કરતો તને બદલાવી દેજો. આજે જે કાળઝાળ ગરમી છે એટલે અમારું માલના ગ્રુપને દાતાના સહયોગથી જે ઝૂંપડપટ્ટીમાં જે બાલા હનુમાન મંદિર આથી અન્ય જગ્યાએ અમારે આજે ચંપલનું વિતરણ કર્યું છે. આજે 200 જોડી ઓછામાં ઓછી કરવામાં આવી છે. એટલે આપણા માધ્યમથી કહેવા માગું છું કે આપણે એક જાગૃત થાવ કે આવા કાળઝાળ ગરમીમાં આપણે તો ચંપલ પહેરશું, બૂટ પહેરશું, ટોપી પહેરશું તો આપણે આમાંથી બચી શકીએ. પણ આ લોકોની હાલત બહુ ખરાબમાં ખરાબ જોવા મળે છે. પગમાં મોટા મોટા આપણે જોઈએ તો ચાંદાય પડી જાય આ ગરમીમાં. આ રોડ પર એવો તપતો કારવતો હોય, આ ઝૂંપડામાં બિચારા એટલા હેરાન થાય છે. એટલે આ નિમિત્તે આપણે કહેવા માગું છું કે જેટલું બને એટલું આપણે જન્મદિવસ હોય સાવ સાદાઈથી ઉજવો. ને આ નિમિત્તે 200 જેટલી મેં જોડા જે વિતરણ કરી છે અને કરવામાં આવે છે. એટલે જેટલું બને એટલું આપણે જન્મદિવસ હોય તો સાવ સાદાઈથી ઉજવો. એનું કારણ છે કે આપણે જન્મદિવસ 2 કલાક આપણી વાવા થાય, 2 કલાક આપણી વાવા થાય. એ જગ્યાએ આપણે ખરેખર આવી જગ્યાએ ઝૂંપડપટ્ટીમાં આવી અન્ય જગ્યાએ આવી અને આપણે કાંઈ નાસ્તો છે, ચંપલ છે, સારા સારા કપડાં છે એવા બાળકોને આપણે આપીએ છીએ. ને માલનાથ ગ્રુપ હંમેશા 1992થી આ કાર્ય કરે છે. આ નિમિત્તે તમામ જીવદયા પ્રેમીથી માંડીને દરેક દાતાને ખાસ વિનંતી કરું છું આપણા માધ્યમથી.